ગ્રામ સોનાનો ભાવ 1,85,000 થયો છે તો 1 કિલો ચાંદીનો ભાવ 4 લાખને પાર પહોંચ્યો છે। ગઈકાલે ચાંદીનો ભાવ જે 3,72,000 પર પહોંચ્યો હતો, જ્યારે સોનાનો ભાવ 1,69,000 હતો અને હવે તેમાં વધારો નોંધાયો છે। हाल चांदी 4 लाखने पार पहुंची गयो है। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ખાસ કરીને ચાંદીના ભાવ જે 4 લાખને પાર પહોંચ્યા, બજારમાં કેવો માહોલ? વિભુ, અને લોકોની નજર છે તે સોના ચાંદીના ભાવ ઉપર જ હોય છે। માર્કેટ ખુલતાની સાથે જ આજે એક નવી ઐતિહાસિક સપાટી પર ચાંદી પહોંચ્યું છે અને 4 લાખને પાર પહોંચી ગઈ છે। એટલે કે પહેલી વખત એવું બન્યું છે કે ચાંદીના ભાવ 4 લાખ ઉપર પહોંચ્યા હોય। વિભુ, આપને અટકાવવા માંગુ છું, આપણી સાથે સોની જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગરભાઈ સોની જોડાઈ ગયા છે। જીગરભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે। થેન્ક યુ। જીગરભાઈ, સોના અને ચાંદીના ભાવ જે રીતે વધી રહ્યા છે, છેલ્લા 3-4 મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે ભાવ ઉપર જ જઈ રહ્યા છે, ખાસ કરીને ચાંદીના ભાવ ખૂબ વધી રહ્યા છે, શું કારણો? આપણે જાણીએ છીએ કે વિશ્વની પરિસ્થિતિ બહુ વિષમ છે। અમેરિકા દ્વારા ઈરાન ઉપર વારંવાર હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે। ઈરાન દ્વારા પણ સામે બેલેસ્ટિક મિસાઇલો જે યુએસના બેઝ હોય તેના પર નાખવાની ધમકી આપવામાં આવી રહી છે। રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, તાઇવાન અને ચાઇના ચાલી રહ્યું છે। જી જીગરભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જીગરભાઈનો સંપર્ક હાલ પૂરતો કપાઈ ગયો છે, પરંતુ જે રીતે જીગરભાઈ જણાવી રહ્યા હતા કે ઘણા વૈશ્વિક કારણો છે જેના કારણે સોના ચાંદીના ભાવ એ હાલ વધી રહ્યા છે। હવે આપણે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે સોના ચાંદીના ભાવ જે વધી રહ્યા છે, શું આગામી સમયમાં પણ આ જ પ્રકારે ભાવ વધતા રહેશે? વિભુ આપણી સાથે જોડાયેલા છે। વિભુ, સોના ચાંદીના જે ભાવ વધી રહ્યા છે તેના કારણે લોકોમાં હાલ કેવા પ્રકારનો માહોલ આપ જોઈ રહ્યા છો? ખાસ કરીને સોની બજારમાં જ્યારે આપ જતા હશો ત્યાં કેવો માહોલ? પ્રીતિ, અત્યારે જે રીતે ભાવ વધી રહ્યા છે ને ઐતિહાસિક સપાટી પર ભાવ પહોંચી ગયા છે, એટલે કે હવે સામાન્ય માણસને સોનું ચાંદી ખરીદવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે। પરંતુ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે લોકો હંમેશા માટે ઇન્વેસ્ટ છે તે સોના ચાંદીમાં જ કરતા હોય છે। આજે 4 લાખે ચાંદી પહોંચ્યું છે તેમ છતાં પણ લોકો ખરીદી રહ્યા છે અને તેનું કારણ એ જ છે કે ઇન્વેસ્ટ કરી રહ્યા છે, કારણ કે જે રીતે ભાવ વધી રહ્યો છે, વૈશ્વિક સ્થિતિ છે ખૂબ જ મહત્વની બની જતી હોય છે સોના ચાંદીના ભાવ ઉપર। ત્યારે જે રીતે અત્યારે વૈશ્વિક સ્થિતિ જોવા મળી રહી છે, જીગરભાઈએ પણ કહ્યું છે કે આ વૈશ્વિક સ્થિતિના કારણે જ અત્યારે ભાવ છે તે વધી રહ્યા છે। હજુ પણ માનવું છે કે 4 લાખે પહોંચી છે ચાંદી, 5 લાખ સુધી પહોંચવાનું અનુમાન વેપારીઓનું છે કે સતત ભાવ જે રીતે વધી રહ્યા છે, માર્કેટમાં ચાંદીની શોર્ટેજ ઊભી થઈ છે અને માંગ વધારે છે, તેના કારણે પણ ભાવ સતત વધી રહ્યા છે। તો સોનાના પણ સતત ભાવ છે તે વધારો થઈ રહ્યો છે અને લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે। પરંતુ સામાન્ય માણસને જ્યારે દીકરીના લગ્ન હોય અથવા તો લગ્ન પ્રસંગ આવતા હોય છે ત્યારે લોકો સોના ચાંદી છે તે દેવા માટે પણ ખરીદતા હોય છે। તે લોકોને પણ મુશ્કેલી બની રહી છે કે હવે કઈ રીતે લોકો છે તે સામાન્ય પરિવાર છે કે સોના ચાંદીનું દીકરીને આપી શકે, કારણ કે હજુ પણ ભાવ છે તે સતત વધવાના છે અને જે લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે તેના માટે ખૂબ જ માર્કેટ સારી છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો વાત કરીએ 1980 બાદ સોના ચાંદીમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે। સોનું અને ચાંદી ગજાની બહાર જ નહીં, વિચારની બહાર જતું રહ્યું છે। સતત વધતા સોના ચાંદીના ભાવે લગ્ન પ્રસંગ અને શુભ પ્રસંગોના વ્યવહારો પર અસર પાડી છે। ત્યારે શું આ સોના ચાંદીના ભાવ ઘટશે કે વધારો યથાવત રહેશે? જુઓ ખાસ આ રિપોર્ટ। જશે સોનું, ભાવ વધશે કે ઘટશે, શું કહે છે માર્કેટ એક્સપર્ટ? કે ચાંદીનો ભાવ વધારો એમાં સટ્ટાકીય હેજ ફંડોની અત્યારે આક્રમકતા દેખાઈ રહી છે। આ બજારને ગમે ત્યારે કોલેપ્સ કરશે એવા એંધાણો પણ છે। રોકાણકારોએ ખૂબ સમજી વિચારીને આની અંદર અત્યારે એન્ટર થવું જોઈએ। આમાં લાખના 12,000 થતા વાર લાગશે નહીં। આ અત્યારે બજાર આસમાની સુલતાની છે, ક્યારે શું થશે એ નક્કી નથી। સોના અને ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી યથાવત છે। આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીનો ભાવ લગભગ 60% વધ્યો, જે મોટાભાગની કોમોડિટીઝ કરતા વધુ છે। 1 કિલો ચાંદીનો ભાવ 3,78,000 પહોંચ્યો। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,65,000ની નજીક પહોંચી ગયો છે।
વિશેષજ્ઞો માની રહ્યા છે કે આવતા સપ્તાહમાં સોનું 2 લાખની નજીક પહોંચી જશે. ફક્ત આ વર્ષે જ સોનાના ભાવમાં આશરે 15 થી 17% વધારો નોંધાયો છે. કેટલાક એક્સપર્ટ તો એવું પણ માની રહ્યા છે કે સોનું 9 લાખ સુધી પહોંચે તો પણ નવાઈ નહીં. નિષ્ણાતો માને છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઓઉન્સ $6,000 સુધી પહોંચી શકે છે. જો કે વધતી કિંમતોની અસર ઘરેણાં બજાર પર પડી છે. સોનું અને ચાંદી શું કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. સોનું સમાજ, બંધારણ અને વ્યવહાર બદલી શકે છે. સોનું રિવાજ અને રસ્મો પણ બદલી શકે છે. સોનાથી જે રિવાજો શોભતા હતા તે સોનાના કારણે હવે રિવાજ જ બદલાવા લાગ્યા છે. ગ્રાહકો પણ કહી રહ્યા છે કે ના લેવાય, આટલું મોંઘું સોનું ના જ લેવાય. પણ ઘરે પ્રસંગ હોય તેઓ શું કરે? જેઓએ વ્યવહાર કરવાના હોય તેઓ હવે મૂંઝાયા છે, કારણ કે ઘરે પ્રસંગ હતો અને સોનાની ગિફ્ટ આવી હતી. તેઓ હવે સામે સોના ચાંદીમાં વ્યવહાર કરવાની જગ્યાએ રોકડમાં વ્યવહાર તરફ વળ્યા છે. હું સોનાની વસ્તુ લેવા આવી હતી, પણ ભાવ જ એટલો બધો છે ને તો આમ કંઈ લેવાની ઈચ્છા થાય એવું જ નથી. એમ કોઈની ગિફ્ટ આપણને આવી હોય તો આપણે આ સામે આપવું હોય તો કેવી રીતે આપીએ? એમ મોંઘવારી જેટલી છે તો એના કરતાં તો રોકડું આપી દેવું સારું. એમ આપણને પોસાય નહીં ને આટલા મોંઘા ભાવની વસ્તુ લેવી. તો આ ચૂની લીધી હતી 12 વર્ષ પહેલાં, તોય 200 રૂપિયાની આવી હતી, અત્યારે 4000 ચૂનીના કહે છે ભાવ. હું આજે સોનાની ખરીદી કરવા આવી હતી. મારા ઘરમાં એક પ્રસંગ છે, હું વીંટી લેવા આવી હતી, પણ 1-2 ગ્રામની વીંટીનો ભાવ અત્યારે 70-80 હજાર અરાઉન્ડ છે. મેં જ્યારે મારી રિંગ સેરેમની વખતે વીંટી લીધી હતી તે મને એપ્રોક્સ 12,000ની પડી હતી. સોનાનો ભાવ બહુ જ વધી ગયો છે. હવે તો સોનું લેવું એક સ્વપ્ન જેવું થાય.